બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી। ગુજરાતમાં અત્યાર સુધી 450થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। સૌથી વધુ અમદાવાદમાં ગેરકાયદે રહેતા 200 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરનાર બાંગ્લાદેશીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। હવે ક્યાંથી કેટલા બાંગ્લાદેશીઓ ડિપોર્ટ કરવામાં આવશે એ જાણકારી પણ આપને આપી દઈએ। અમદાવાદથી 200 બાંગ્લાદેશીઓ ડિપોર્ટ કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ અમદાવાદની તો 29 જેટલા બાંગ્લાદેશીઓ છે। સુરતમાં 100 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। સુરત ગ્રામ્યમાં 77નો આંકડો છે સામે આવ્યો છે। આ તરફ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાંથી પણ 15 બાંગ્લાદેશીઓ ડિપોર્ટ કરવામાં આવશે અને વડોદરામાં 16 બાંગ્લાદેશીઓ ડિપોર્ટ કરવામાં આવશે। ત્યારે અમારા સંવાદદાતા મિહિર સોની આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, જે રીતે અત્યારે ગેરકાયદે જે ઘૂસણખોરો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે હવે આંકડો સામે આવ્યો છે। એ આંકડા પ્રમાણે અલગ અલગ શહેરો જિલ્લાઓમાંથી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। કેવી રીતે આખી આ કાર્યવાહી કરવામાં આવશે? જિજ્ઞાસા, ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને બાંગ્લાદેશીઓ જે ગુજરાતમાં વસવાટ કરતા હોય તેની સામે ગુજરાત પોલીસની એક મોટી કાર્યવાહીનો મામલો છે કે જ્યાં આગળ ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં 450થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં જે આ બાંગ્લાદેશીઓને જે છે તે ડિટેન કરી અને ત્યારબાદ ડિપોર્ટની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે અમદાવાદમાંથી 200 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે કે તે વસવાટ કરતા હોવાનું આવ્યું અને ત્યારબાદ તેને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। સાથે જ અમદાવાદ ગ્રામ્યમાં પણ 29 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તે રીતના ત્યારબાદ બીજું સુરતમાં 100થી વધુ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ મળી આવ્યા અને ત્યારબાદ સુરત ગ્રામ્યમાં 77 જેટલા। એ જ રીતના રાજકોટમાં પણ 15 અને સાથે જ રાજકોટ રેન્જમાં 17 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને સાથે જ વડોદરામાં 16 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જે ઘૂસણખોરી કરી અને જે ગુજરાતમાં જે આ બાંગ્લાદેશીઓ કંઈક છૂટક મજૂરી કે અથવા અલગ અલગ જે પ્રવૃત્તિ માટે હોય તે તમામ લોકોને જે અત્યારે હાલ ડિટેન કરી અને ત્યારબાદ તે લોકોની જે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। હજી પણ ઘણા શહેરો અને જે જિલ્લાઓમાં જે આ ગેરકાયદેસર રીતના વસતા આ બાંગ્લાદેશીઓ છે તે લોકોની તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ અનેકના ડોક્યુમેન્ટ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એટલે આ આંકડો છે તે હજુ પણ વધી શકે છે, પરંતુ હાલ તો 450થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે અમારા સંવાદદાતા જાણકારી આપી કે 450થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે અને હજુ પણ આ આંકડો વધી શકે તેમ છે। તો અમદાવાદથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજ સાંજ સુધીમાં 185 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે। આ પહેલા 51 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હતા। આજે વધુ 185 ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે। ઘૂસણખોરો સામેની કવાયતમાં 185 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપ્યા હતા। તપાસમાં 185 બાંગ્લાદેશી પાસે બોગસ દસ્તાવેજો હોવાનો ખુલાસો થયો છે।